નમસ્કાર મિત્રો, હું અમી મજમુનદાર આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાતમાં પ્રસિદ્ધ પૂનમ અહમદ લિખિત વાર્તાનો ભાવાનુવાદ કાકીનું ટિફિન. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી, જ્યોતિ ગુપ્તા. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. સંગીત ધનજીભાઈ ગઢિયા, મુરલી. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા કાકીનું ટિફિન. હમણાં જ નવી રહેવા આવેલી વિભાને સામે રહેતા ચંદા કાકીને જોઈને મળીને બહુ સારું લાગતું. ચંદા કાકીનો એક દીકરો વિદેશમાં સ્થાયી હતો, બીજો દીકરો એના પરિવાર સાથે ઉપરના માળે રહેતો. આમ 2 દીકરા હોવા છતાં 80 વર્ષની ઉંમરે પણ મજાથી એકલા રહેતા કાકી એને બહુ ગમી ગયા. કાકી પાસેથી એને હંમેશા કંઈક નવી વાત જાણવા શીખવા મળતી. સુનિલની ટ્રાન્સફરેબલ જોબના લીધે થોડા સમયે શહેર બદલવાનું રહેતું, જેના લીધે વિભાને બંને બાળકો સાથે જ્યાં હોય ત્યાંથી ઉચાળા ભરવા પડતા. શરૂઆતમાં નવું શહેર, અલગ વાતાવરણ અને નવો પાડોશ એમાં ગોઠવતા સમય લાગતો, પણ ધીમે ધીમે આ બધું વિભાને કોઠે પડવા માંડતું. આ નવા શહેરમાં સ્થાયી થતા થોડો સમય લાગ્યો, પણ પછી નવા પાડોશીઓ અને એમાંય ચંદા કાકી સાથે વિભાને સરસ મનમેળ થઈ ગયો. વિભાનું કાકીના ઘરે આવવા જવાનું વધવા માંડ્યું. એને લીધે કાકીના પરિવાર વિશે થોડું ઘણું જાણતી થઈ. વિભા જાણતી હતી કે ઉપરના માળે રહેતા કાકીના દીકરાના ત્યાંથી જ કાકીનું જમવાનું આવે છે. કાકીને ઉપર ન જવું પડે એટલે રોજ કાકીનો પોતરો એમનું ટિફિન આપી જાય છે. ચાલો, દીકરો જુદો રહે છે પણ કાકીના ખાવાનાનું તો ધ્યાન આપે છે ને. જુદા રહેવા છતાં વહુ કાકીના જમવાની સગવડ સાચવી લે છે. વિભા રાજી થતી. ક્યારેક વાત થાય ત્યારે કાકી કહેતા, ભાઈ, મને ખાવાનો ભારે શોખ, જે ખાવાનું મન થાય એ કહી દઉં એટલે મારું કામ પૂરું, ટિફિનમાં આવી જ જાય. હંમેશા દીકરા, વહુ, પોતરા પોતરીના વખાણ કરતા કાકી વિભાને ગમી ગયા. જોકે વિભાને કાકીના દીકરા વહુનો સ્વભાવ અને વ્યવહાર હંમેશા શુષ્ક લાગતો. ક્યારેક કાકી પાસે આવીને બેઠેલા કે હસી ખુશીથી વાતો કરતા જોયા ન હતા, પણ કાકી તો એમના ટિફિનમાં આવેલી વાનગી એ કેટલીક સ્વાદિષ્ટ હતી, ખાવાની બહુ મજા આવી એવું કહેતા ત્યારે એને થતું કે ભાઈ મૂકને ચિંતા, દીકરો બહુ ઓછા બોલા હશે પણ કાકી ખુશ છે ને. ચંદા કાકી જેટલા લાગણીવાળા એટલા જ વ્યવહારિક દ્રષ્ટિવાળા. વિભાને એ માયાળુ વડીલ જેવા લાગતા. કાકી સાથે એને એટલી માયા બંધાઈ ગઈ હતી કે સુનિલ ટૂર પર હોય ત્યારે 2 નાના બાળકોને સાચવવાની, ભણાવવાની જવાબદારી વધી જતા. તેમ છતાં સમય કાઢીને એ કાકીને મળી લેતી. વિભા, આટલી માયા સારી નહીં. આપણે આજે અહીં તો કાલે બીજે ક્યાંક, પછી કાકીને યાદ કરીને તું જ દુઃખી થઈશ. વિભાનો સ્વભાવ જાણતા એના પતિએ એને ટોકી હતી. સુનિલની વાત સાચી હતી, પણ કાકીની હંમેશા પ્રસન્ન રહેવાની પ્રકૃતિ વિભાને બહુ ગમતી. એકવાર બસ એમ જ કાકીને મળવાનું મન થયું ને એ ઉપડી કાકીને મળવા. હજુ તો બારણા સુધી પહોંચી જ ને કાકી અને એમના પોતરા રાકેશનો અવાજ સંભળાયો. દાદી, આ વખતે તમે હજુ ટિફિનના પૈસા નથી આપ્યા. પપ્પા પૂછતા હતા કે મહિનાની 3જી તારીખે પેન્શન આવી જાય છે, તોય તમે પૈસા કેમ નથી મોકલ્યા?
અને હા, પપ્પાએ એ પણ કહેવડાવ્યું છે કે મોંઘવારી ઘણી વધી ગઈ છે, તો 2000માં નથી પોસાતું. હવેથી ટિફિનના 3000 રૂપિયા થશે. હાય હાય, આટલા બધા રૂપિયા? આના કરતાં તો સામેની ગલીમાં ટિફિન સર્વિસ ચાલે છે, ત્યાંથી મંગાવી લઈશ તો મને સસ્તું પડશે. વિચારી લો દાદી, મમ્મી તમે કહો છો એમ મરચાં વગરનું ખાવાનું બનાવી આપે છે. આવું ઘરનું ખાવાનું તમને ટિફિન સર્વિસમાં મળશે? હા, એ વાત તો સાચી. જા, જઈને તારા પપ્પાને પૂછી જોજે કે 2500 ચાલશે. ઠીક છે, પૂછી લઈશ, કહીને રાકેશ ઉપર જવા માંડ્યો. કાકી અને રાકેશની વાતો સાંભળીને, કાકીની ખરી પરિસ્થિતિ જાણીને વિભાના ગળે ડૂમો અને આંખમાં આંસુ ભરાયા. એકાદ ક્ષણ તો એને એવું થયું કે અંદર જઈને કાકીને વળગી પડે, વળગીને પોતાના અને કાકીના મનનો ભાર ઓછો કરે. પણ ના, એણે એમ કરવાને બદલે કાકીના મનને ફોસલાવતા જૂઠાણાનો ભ્રમ અને પ્રસન્નતાનો પડદો અકબંધ રાખવા પોતાના ઘર તરફ ચાલવા માંડ્યું. ક્યાં ખબર હતી કાકીના ટિફિનનો સ્વાદ આટલો કડવો હશે? અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA.